जय माताजी। તમે અહીંયા જોઈ શકો છો પીઠીની તૈયારી થઈ રહી છે। પીઠી જે ફોઈબા હોય છે તે પલાળે છે। તમે જોઈ શકો છો અહીંયા પીઠીની વિધિ ચાલુ થઈ ગઈ છે। પીઠીની વિધિ માટે 7 લેડીઝ ઊભા રહે છે। એમને રૂ ચોખા તો 7 લેડીઝને રૂપિયો સોપારી સાંઠા આપવામાં આવે છે, જીરું આપવામાં આવે છે, રૂ આપવામાં આવે છે, સુવારી અને પાપડ પણ આપવામાં આવે છે। તો ટોટલ 7 વસ્તુઓ આપવામાં આવે છે। માથોરીએ કાચના બધા એક બાજુ પાછી જાય તો આ બાજુ એને લીધે માથું આવે છે છોકરી અને આ કોણ છે એક બાજુ બકા કસતું લાયા એ ના મામે મારી જઈ અપી આગળ આવા જોજો બે जिगर बहिने तेल हंसारो केसरियो सोनारो नेताजी आज भी ढीचण ऊपर नजर लगे आपके આ રીતે 7 લેડીઝ ભેરા થઈને પીઠી ચોરવામાં આવે છે। ત્યાર પછી જે ફોઈબા હોય છે તે વાળમાં ચૂની બીડે છે। તો પીઠી ચોરવાની વિધિ આ રીતે કરવામાં આવે છે। ત્યાર પછી વરરાજાને બાજટ ઉપર ઊભા કરવામાં આવે છે। વરરાજાના હાથમાં ઘઉંની પોસ ભરાવવામાં આવે છે। ઘઉંના ઉપર શ્રીફળ મૂકવાનું હોય છે। તો ત્યાર પછી 7 લેડીઝ ભેરા થઈને રાવણ દીવડો લઈને ઉકેડી દબાવવા માટે જવાનું હોય છે। બધા ભેરા થઈને ઉકેડી દબાવીને આવે ત્યાં સુધી ઘઉંને થોડા થોડા હેઠે પડવા દેવાના હોય છે। ત્યાર પછી શ્રીફળ લઈ લેવામાં આવે છે અને ઘઉં જે હાથમાં હોય છે એને ઉપર ઉલાળી દેવામાં આવે છે। ત્યાર પછી બધા ફોટો પડાવે છે અને ગિફ્ટ એવું આપે છે। ત્યાર પછી વરરાજાને ઉચકીને બાજટ ઉપરથી ઉતારવામાં આવે છે। ગ્રહ શાંતિની વિધિ પતી ગઈ હતી પછી રાતની જમણવારી ચાલુ થઈ ગઈ છે। તો અહીંયા તમે જોઈ શકો છો બધા જમી રહ્યા છે। તો જમવામાં છાશ છે, પરોઠા છે, ઠોઠા છે, બાજરીના રોટલા છે, રાઈસ છે। ચાલો તમારે પણ જમવું હોય તો જમણવારી પતશે પછી ગરબાનો પ્રોગ્રામ ચાલુ થશે। તો અહીંયા તમે જોઈ શકો છો ગરબા ચાલુ થઈ ગયા છે।